નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા અભ્યાસક્રમ અનુસાર ધોરણ 6માં ગુજરાતીમાં એકમ 2 વાર્તા રે વાર્તા તે એકમનો અભ્યાસ કરીશું। આ એકમમાં શેના વિશે વાત કરવામાં આવી છે, કઈ વાર્તા વિશે વાત કરવામાં આવી છે તેના વિશે સમજ મેળવીએ। વાર્તા રે વાર્તા। તમે બધા પણ નાના હશો ત્યારે અને અત્યારે પણ વાર્તા તો સાંભળતા હશો। તમે તમારા શિક્ષક અથવા તમારી મોટી બહેન, તમારા દાદા દાદીજી, મમ્મી પપ્પા કોઈ પણ પાસે તમે વાર્તા સાંભળતા હશો। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવી એક સરસ મજાની વાર્તા તેનો અભ્યાસ કરીશું। વાર્તા રે વાર્તા। આ વાર્તામાં એક હાથી પોતાના ઉન્માદમાં આંબાની ડાળી પરના કાગડીના ઈંડા ફોડી નાખે છે। ઉન્માદમાં એટલે કે પોતાના આનંદમાં। એ પછી કાગડી પક્ષીઓના રાજા ગરુડ આગળ ફરિયાદ નોંધાવે છે। પક્ષી તેના હાથી પર આક્રમણ કરીને તેની શાન ઠેકાણે લાવે છે। શાન એટલે શું? તો કે તેની ભાન અથવા બુદ્ધિ। અંતે હાથીને તેની ધર્મની બહેન કબૂતરી જણાવે છે કે સાચા દિલથી પસ્તાવો કરનારને માફી મળે છે। વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા શિક્ષકને ઘણીવાર વાર્તા કહેવા માટે કહેતા હશો। બાળકો બોલી ઉઠ્યા, વાર્તા રે વાર્તા। કરુણાશંકર ગુરુજીએ કહ્યું, તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીએ। હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ। જ્યાંથી છોડી દઈશ ત્યાંથી તમારે એ આગળ ચલાવવાની। બાળકો કહે છે કે વાર્તા કહો, ત્યારે ગુરુજી તેમને કહે છે કે હું તમને એ વાર્તા કહીશ, પરંતુ વાર્તાની શરૂઆત હું કરીશ, પરંતુ તેમને આગળ ચલાવવાની તમારી છે। ગુરુજીએ વાર્તા માંડી। એક હતો હાથી, મસ્ત અને જબરદસ્ત, ગાઢ જંગલમાં રહેતો। ઉનાળાનો બપોર હતો। હાથી તાપથી ચિયાવિયા થઈ ગયો। આંખો બંધ કરી એણે છાયાની ઠંડક માંડી। ઘડી બે ઘડી પછી એને ટાઢક વળી। આંખ ઉઘાડીને એણે જોયું તો આંબા પર લૂંબે અને ઝૂંબે કેરીઓ લચી રહી છે। હવે ગુરુજીએ તેમને વાર્તા કહેવાનું શરૂ કર્યું। તેમણે કહ્યું, એક હાથી હતો, મસ્ત અને જબરદસ્ત, ગાઢ જંગલમાં રહેતો। ઉનાળાનો બપોર હતો। હાથી તો તાપથી ચિયાવિયા થઈ ગયો। ચિયાવિયા એટલે શું? ચિયાવિયા એટલે કે ગભરાયેલું અથવા બાવરું। આંખો બંધ કરી એણે છાયાની ઠંડક માણી અને ઘડી બે ઘડી પછી એણે ટાઢક વળી। ઘડી બે ઘડી એટલે શું? તો કે જરાવાર, થોડો વખત સમય તેને ટાઢક વળી। તેમણે આંખ ઉઘાડીને જોયું તો આંબા પર તો લૂંબે ઝૂંબે કેરીઓ લચી રહી છે। હર્ષદે વાત ઉપાડી લીધી। હાથીએ હળવે કરીને સૂંઢ ઉચકી ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોંમાં મૂકતો જાય। અને કેરી પણ કેવી રસદાર અને કસદાર। કહે છે કે હાથીએ તો હવે હળવે એકથી સૂંઢ ઊંચી કરી અને ડાળીએથી કેરી તોડવા લાગ્યો અને મોંમાં મૂકવા લાગ્યો। અને કેરી પણ કેવી હતી? રસદાર અને કસદાર, ખટમધુરી અને મોંમાંથી પાણી છૂટે તેવી। હાથીની તરસ છીપી અને એને કોઠે ટાઢક વળી। હાથી ખુશખુશાલ થઈ ગયો। માથું હલાવતો, કાયા ડોલાવતો, સૂંઢ ઉછાળતો ગેલમાં આવી ગયો। છડાક કરતી સૂંઢ ઉચકી એણે એક ડાળીને પકડમાં લીધી અને કડર કરતી ડાળી તૂટી પડી। એટલે કે હાથીભાઈ તો ખટમધુરી અને મોંમાંથી પાણી છૂટે તેવી કેરીઓ ખાવા લાગ્યા। હાથીની તરસ છીપી અને એને કોઠે ટાઢક વળી। હાથીભાઈ તો ખુશખુશાલ થઈ ગયા। માથું હલાવતા અને શરીરને ડોલાવતા, સૂંઢ ઉછાળતા ગેલમાં આવી ગયો। ગેલમાં આવી ગયો એટલે શું? તો કે આનંદમાં આવી ગયો। છડાક કરતી સૂંઢ ઉચકી અને એક ડાળીને તેમણે પકડમાં લીધી અને કડર કરતી ડાળી તૂટી પડી। કરુણાશંકરે વાત સાંધી આપી। ડાળી ઉપર કાગડીનો માળો હતો। માળામાં 3 ઈંડા હતા। ભોંય પર પટકાઈને ઈંડાના તો ફોદા નીકળી ગયા। ત્યાં તો ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો, હાથી ભૈયા, તે આ શું કરી નાખ્યું? હવે હર્ષદ પોતાની વાત પૂરી કરે ત્યાં કરુણાશંકરે તેમાં વાત ઉમેરી। ડાળી ઉપર કાગડીનો જે માળો હતો તેમાં તેમના ઈંડા હતા અને તે ભોંય પર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા।
ખોદા નીકળી ગયા એટલે શું? તો કે લોસા નીકળી ગયા, ફૂટી ગયા ઈંડા. ત્યાં તો ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો. હાથી ભૈયા, તે આ શું કરી નાખ્યું? કલ્યાણીએ વાત આગળ વધારી. કાગડીએ કકળાટ વસાઈ મૂક્યો. ચારે દિશામાંથી કાવ કાવ ક્રાવ ક્રાવ કરતા કાગડા એકઠા થઈ ગયા અને હવામાં સૂંઢ વીંચતો ગર્જના કરતો હાથી ઠંડે કલેજે ચાલતો થયો. કાગડીના ઈંડા ફૂટી ગયા અને તેના કારણે કાગડીએ કકળાટ કરી મૂક્યો. ત્યારે શાયરી દિશામાંથી કાવ કાવ કરતા કાગડા ભેગા થઈ ગયા, પરંતુ હાથીભાઈ તો પોતાના ગેલમાં ચાલ્યા જાય છે. કમલે તાતણો મેળવ્યો. કાગડીએ નાયતના પંચને ફરિયાદ કરી. મહાજન, મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે. એણે વગર વાગવું મારા ઈંડા ફોડી નાખ્યા છે, મારા બચ્ચાની હત્યા કરી છે. કાગડીના સ્વજનોએ પણ સાથ પુરાવ્યો. કા કા કા. હવે કાગડી એ નાયતના પંચને ફરિયાદ કરવાનું નક્કી કરે છે અને તે ફરિયાદ કરવા માટે જાય છે કે મારો કાંઈ પણ વાગબુનો ન હતો, છતાં મારા ઈંડા ફોડી નાખ્યા, મારા બચ્ચાની હત્યા કરી છે. અને તેની સાથે તેના કાગડીના સ્વજનોએ પણ એમાં સાથ પુરાવ્યો. હંસને વાત આગળ વધારી. નાચનો મુખી કાગડીને લઈ પંખીઓના રાજા ગરુડના દરબારમાં ગયો. દરવાજે ગીધની ચોકી છે, ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે, મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે, ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા છે અને પાસે હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું છે. બિરાજ્યું એટલે કે હંસનું પ્રધાનમંડળ બેઠું છે. આ આખું વર્ણન એ ગરુડના દરબારનું કરવામાં આવે. તમને પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે ગરુડના દરબારનું વર્ણન કરો, ત્યારે તમે આ ઉત્તર લખી શકો છો કે દરવાજે ગીધની ચોકી છે, ડેલીએ કુકડાની પડઘમ. પડઘમ એટલે શું? પડઘમ એટલે કે એક પ્રકારનું વાદ્ય. મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે, ચોકમાં ન્યાયની ધજા ફરફરે. રાજા ગરુડ સભા ભરીને બેઠા છે, પાસે હંસનું પ્રધાનમંડળ પણ બિરાજ્યું છે. આપણે એટલી અધૂરી વાર્તાને આપણે ચિત્ર દ્વારા પણ સમજીએ. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે હાથી એ ડાળને પકડે છે. તમે જોઈ શકો છો કે ઈંડા નીચે પડે છે અને ફૂટે છે અને કાગડી આવીને રડે છે. હવે આપણે આગળ જઈએ. હસીના. પ્રધાનમંડળે કાગડીની ફરિયાદ સાંભળી. ચુકાદો જાહેર થયો. ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. બાર સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરે. હવે પ્રધાનમંડળે એવું નક્કી કર્યું કે હાથીને દેશવટો એટલે કે બીજા દેશમાં મોકલી દેવામાં આવે. બાર સેનાપતિ આ સજાનો તરત અમલ કરે. ધનજી. સેનાપતિએ 12 સૈનિકની ટુકડી સજ્જ કરી. બાજે તો પોતાની સૈનિક ટુકડી તૈયાર કરી. હાથીની શોધ આરંભાઈ. હાથીને શોધવાની તૈયારી થઈ. હવાઈ તપાસ શરૂ થઈ, એટલે કે બધા પક્ષીઓ હવામાં આકાશમાં ઉડવા લાગ્યા. સરોવરની માથે આવીને હવાઈ ટુકડી થંભી. સરોવરમાં પાણી હિલોળા રહી રહ્યા છે. સોપાસ વનરાઈ વિસ્તરી છે. ઝાડના ઝૂંડમાં પંખીઓ કલગાન કરે છે. મોર ગહેકે છે, કોયલ ટહુકે છે, કબૂતર ઘૂંઘવે છે, હોલો ઘૂઘૂ કરે છે અને કમળવનનું મીઠું પવન હૈયામાં હર્ષ ભરે છે. કપિલ. સરોવરના સાતીપુર પાણીમાં હાથી ઊભો છે. સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડી સ્નાન કરે છે. ઘડીકમાં કમળવનમાં ઘસમસાણ મસાવે છે. ઘડીકમાં સૂંઢ ઊંચી કરે, ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરે છે. કાગડી બોલી ઉઠે છે, મારા ઈંડાનો નાશ કરનારો આ જ દુષ્ટ હાથી. બીજા સાક્ષીઓ પણ સૂર પુરાવે છે. કા કા કા. અહીં બધા આવીને જોઈએ છે તો સરોવરમાં હાથી એ પોતાની સૂંઢમાં પાણીના ફુવારા ઉડાડી અને સ્નાન કરે છે. ઘડીકમાં પાછા કમળવનમાં ઘસમસાણ મસાવે છે. સૂંઢ ઊંચી કરીને ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરી રહ્યો છે. ત્યારે કાગડી તેને કહે છે કે મારા ઈંડાનો નાશ કરનાર આ દુષ્ટ હાથી. બીજા સાક્ષીઓ પણ તેમાં સૂર પુરાવે છે. મકન. અને બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. એની પીઠ પર તીણી છાસનો જોરદાર ઘા મારે છે.
હવે બાજ સરદાર છે તે હવામાંથી તીર વેગે એટલે કે જેમ તીર જતું હોય તેમ હાથી પર ઘસે છે અને તેની પીઠ પર તીરની સાથનો જોરદાર ઘા મારે છે. હાથીના રંગમાં ભંગ પડે છે એ તો સળી ઉઠે છે. હાથીભાઈ તો પોતાના આનંદમાં હતા ત્યારે તેના આ હાથીના રંગમાં ભંગ પડે એ સળી ઉઠે છે. ત્યાં તો બાજ ટુકડી એના પર શાયરે બાજુથી હલ્લો બોલાવે છે. ધમ પસાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે. ઊંચી સૂંઢે અને ઊભી પૂંછડીએ નાચવા માંડે છે. બાજ સેના તેનો પીછો પકડે છે. હાથીભાઈ તો સરોવરમાંથી પાણીમાંથી બહાર નીકળી અને તે તો દોડવા લાગે છે અને બાજ સેના પણ તેનો પીછો કરે છે. રતન સામે માર્ગ ખુલ્લો છે, પાછળ બાજ સેનાનો હલ્લો છે. હાથીને કશો સહારો નથી, બચવાનો એકે આરો નથી. દોડ્યો જાય છે, હાંફળો ફાંફળો દોડ્યો જાય છે. હિંમત એકઠી કરીને દોડ્યો જાય છે અને પાછળ દે માર કરતી બાજ સેના આવી રહી છે. હવે હાથી પાસે બચવાનો બીજો કોઈ ઉપાય હતો નહીં. સામે રસ્તો પણ ખુલ્લો હતો, તેથી તે દોડ્યો જાય છે. પાછળ બાજ સેના પણ દોડતી જાય છે. હાંફળો ફાંફળો દોડ્યો જાય છે. હાંફળો ફાંફળો એટલે શું તો કે ગભરાયેલું અથવા બેબાકળા. હિંમત એકઠી કરીને દોડ્યો જાય ને પાછળ તો દે માર કરતી બાજ સેના આવી રહી છે. લાલજી લીલુડા વનની હદ પૂરી થાય છે. સામે ડુંગરની આડી દિવાલ ખડી છે, એટલે કે હવે જંગલ છે તે પૂરું થાય છે અને આગળ શું આવે છે તો કે ડુંગર. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને આમ હાથી હદપાર થાય છે. હદપાર એટલે શું તો કે હદપાર અથવા હદબાર થવું તે. કરુણાશંકર હાથી ભૈયા તને આ શું સૂઝ્યું? રોજ સવાર સાંજ પેલા આંબાની ઘેરી ઘટામાંથી એ દર્દભર્યો અવાજ આવતો હતો. એ અવાજ ધોળી કબૂતરીનો હતો. હાથીની એ ધર્મની બહેન હતી. ભૈયાએ કરેલા અપરાધથી એ ગમગીન હતી. એની હદપારીથી એ બેચેન બની હતી. એ હરઘડી મૂંગું કલ્પાત કરતી હતી. દિવસો પર દિવસો વીતતા હતા. શું કરવું એને સૂઝતું ન હતું. હવે હાથી ભૈયા કરતી તેમની એક ધર્મની બહેન માનેલી કબૂતરી તેમની પાસે આવી પહોંચે છે અને તે તેમના દર્દ ભર્યા એટલે શું તો કે દુઃખ ભર્યા અવાજમાં ભૈયાએ કરેલા અપરાધથી એ ગમગીન હતી. ગમગીન એટલે શું થાય? ગમગીન એટલે ઉદાસ અથવા ખિન્ન. હદપારી એટલે હદબાર કે હદપાર થવું તે. એ હર ઘડી એટલે કે હરેક સમયે મૂંગું કલ્પાત કરતી હતી. દિવસો પર દિવસો વીતતા હતા. શું કરવું એને સૂઝતું પણ ન હતું. નરીમાન એને એકાએક એક વિચાર આવ્યો. સવારનું પહેલું કિરણ ફૂટતા જ એ ઉડી નીકળી. વન વટાવ્યું, ડુંગરની દિવાલો ઓળંગી. પોતાના હાથી ભૈયાની શોધમાં એ નીકળી પડી. ખુરશીદ આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટક્યું પક્ષી નજરે પડે છે. ધરતી પર ભાગ્યે જ કોઈ પ્રાણી આંખે ચડે છે. નાના ઝાડવાથી ધરતીના શેડા સુધીનો આખો પટ સવાયો છે. એકાદ આછું પાતળું ઝરણું વહી રહ્યું છે. આખા વેરાન પટમાં એકલી આંખ ઠારતી લીલી પટ્ટી છે. એ પટ્ટીના ઝાડવાના આછા અધૂરા સાયડામાં હાથી શરીર સંકોચીને પડ્યો છે. પોતે કરેલા પાપનો એને પસ્તાવો થાય છે. હવે કબૂતરી તેમને શોધવા માટે નીકળી પડે છે. તેમને રસ્તામાં કોઈ પણ પ્રકારનું પક્ષી આકાશમાં જોવા મળતું નથી. એમને કોઈ પ્રાણી પણ ધરતી પર જોવા મળતું નથી. આખો પટ છવાયેલો છે. એકાદ આછું પાતળું ઝરણું વહી રહ્યું છે. આખો વેરાન પટમાં એ એકલી આંખ ઠારતી લીલી પટ્ટી છે. એ પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાયડામાં હાથી શરીર સંકોચીને પડ્યો છે. પોતે કરેલા પાપનો એને પસ્તાવો થાય છે. ફાલ્ગુન એને કોઈની પાંખોના ફફડાટનો ભાસ થાય છે. એ ઘેનમાંથી જાગે એ પહેલાં જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે. હાથી ભૈયા એ આંખ ઉઘાડીને જોઈએ છે તો સામે કબૂતરી આવીને એની સૂંઢ પર બેસી ગઈ છે. આશ્ચર્યથી અને આનંદથી એ બોલી ઉઠે છે, કોણ? મારી કબૂતરી બહેન?
અને એની આંખમાંથી બોર બોર જીવડા આંસુ સરી પડે છે. હાથીને કોઈકનો અવાજ આવે, પાંખોના ફફડાટનો અવાજ આવે છે. ત્યારે તે ઘેનમાંથી જાગી જાય છે. હજી તે કંઈક બોલે એ પહેલાં જ હાથી ભૈયા એમ બોલતી કબૂતરી આવી અને તેની સૂંઢ પર બેસી જાય છે. હાથી આનંદમાં બોલી ઉઠે છે, કોણ? મારી કબૂતરી બહેન. અને એની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરી પડે છે. વિશાખા. કબૂતરી કહે છે, ભૈયા, આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો, ન કરવાનું કરી બેઠો. તારે મન તો હસવું હતું, પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ઘાણ નીકળી ગયો. તે હાથીને કહે છે કે તારા માટે તો આ એક મજાક મસ્તી અને હસવા માટેનું એક હતું, પરંતુ પેલી બિચારી કાગડીના ઈંડાનો તો ઘાણ નીકળી ગયો. રણબલ. હાથી કહે છે, બહેન, જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો. એટલે કે હું મારી મજાક મસ્તીમાં હું મારો વિવેક ભૂલી ગયો. હસવામાંથી ખસવું થઈ ગયું. હસવામાંથી ખસવું થઈ જવું એટલે શું? હસવામાંથી ખસવું થઈ જવું એટલે કે મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવવું. આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે. હે બહેન, કાગડી મને માફી આપશે? એક હાથીને કહે છે કે મારે મજાક કરવા જતાં ખૂબ પરિણામ ખરાબ આવ્યું છે. શું મને કાગડી માફ કરશે? રાગીણી. કબૂતરી કહે છે, તારા પાપનો તને પસ્તાવો થયો છે. એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે. અભિમાન ઓગળી જવું એટલે શું? ગર્વ જતો રહેવો. અભિમાન ઓગળી જવું એટલે કે ગર્વ જતો રહેવો. કાગડીની માફી માંગવા તૈયાર થયો છે. મારા મનમાં એક વિચાર આવે છે. હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારે માટે દયાની યાચના કરું. યાચના એટલે શું? દયાની યાચના કરું. યાચના એટલે કે વિનંતી અથવા પ્રાર્થના કરું. સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળે છે. ધીરજ. અને કબૂતરી ઉડીને સીધી રાજા ગરુડ પાસે પહોંચી ગઈ. ગરુડે કબૂતરીની વાત સાંભળી. એણે હાથીની હદપારીની સજા માફ કરી. કબૂતરી હવે હાથીના માફી માગવાની વાત એ કરવા માટે તે સીધી રાજા ગરુડ પાસે જાય છે. અને ગરુડે પણ કબૂતરીની વાત સાંભળી અને હાથીના હદપારીની સજા માફ કરવા માટે જણાવે છે. કરુણાશંકર. હવે હાથી પોતાના વનમાં પાછો ફરે છે. એના માથા પર ધોળી કબૂતરી બેઠી છે. હર્ષના ગીત ગાતી કબૂતરી એના પેલા આંબાની વાટે દોરે છે. વાટે એટલે રસ્તે. ધીમી ગતિથી એ આંબા નીચે આવીને ઊભો રહે છે. ધીમેથી સૂંઢ ઉચકે છે અને લાંબો ચીત્કાર કરે છે. ચીત્કાર એટલે શું? તો કે ચીસ કરે છે. એ ચીત્કારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે. ઝાડના ઝુંડમાં આ ગર્જનાના પડઘા પડે છે. અને મીઠા અવાજે ગાતી કોયલ હાથીને માથે આવીને બેસે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ અહીં હાથીને થયેલો પસ્તાવો એ અંતમાં સુખદ અંત લાવે છે. હવે શબ્દાર્થ જોઈએ. શિયાવિયા એટલે કે ગભરાયેલું. બાવરું. ઘડી બે ઘડી કે જરાવાર, થોડો વખત. પોદો તો કે લોચો, અહીં ઈંડાનો લોચો. કકળાટ એટલે કે કજિયો, રડારોળ, કલ્પાત. ગમગીન એટલે કે ઉદાસ, ખિન્ન. યાચના એટલે કે વિનંતી અથવા પ્રાર્થના. હદપારી એટલે કે હદપાર કે હદબાર થવું તે. હાંફળું ફાફડું એટલે કે ગભરાયેલું, બેબાકું. ચિત્કાર એટલે શીશ. કસદાર એટલે રસાળ. હવે રૂઢિપ્રયોગો જોઈએ. મોંમાંથી પાણી છૂટવું, ખાવાની ઈચ્છા થવી અથવા મોંમાં લાળ છૂટવી. ઘાણ નીકળી જવો એટલે કે ભયંકર સંહાર થઈ જવો, પાયમાલી થઈ જવી. હસવામાંથી ખસવું થવું એટલે કે મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવવું. અભિમાન ઓગળી જવું, ગર્વ જતો રહેવું. ગેલમાં આવી જવું, આનંદમાં આવી જવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઢોલ જેવું વાદ્ય એટલે કે પડઘમ. તો આમ
અહીં આ એકમ પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.